કચ્છમાં મહેસૂલી ભૂકંપ. તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રવીણા ડીકેના શાસનમાં ખેલાયું વર્ષામેળીનું સૌથી મોટું જમીન કૌભાંડ. તમામ આધાર પુરાવા સાથેની આ સ્ટોરી. અંદાજે 500 કરોડનું કૌભાંડ. તમે આ સ્ટોરી જોશો તો તમને લાગશે કોઈના બાપની બીક વગર કઈ રીતે ખેલ ખેલાય છે. કારણ શું? તો શું કાયદો ખિસ્સામાં રાખીને ફરે છે? શું આ અધિકારીઓ? દર્શક મિત્રો, આ સ્ટોરીને ખૂબ મોટી માત્રામાં શેર કરજો. કદાચ સૂતેલું આ તંત્ર જાગે અને આ કૌભાંડના કારણે ભવિષ્યમાં કોઈ હડફેટે ના ચડે. નમસ્કાર, આપની સાથે હું નીરવ ગોસ્વામી. આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર. હવે સમજો, જે દસ્તાવેજના આધાર પર 96,000 ચોરસ મીટર જમીન બિનખેતી થઈ, એ જ દસ્તાવેજો બીજા હિસ્સા માટે બોગસ સાબિત થયા. તત્કાલીન કલેક્ટર પ્રવીણા ડીકેની ભૂમિકા શંકાના દાયરામાં. ગાંધીધામ અંજારના ઉદ્યોગધામમાં જમીનોના ભાવ આસમાને છે. ત્યારે અંજાર વર્ષામેળી સીમમાં એક એવું જમીન કૌભાંડ સામે આવ્યું છે જે સાંભળીને કદાચ કાયદાના રખેવાળો પણ સ્તબ્ધ થઈ જશે. અંદાજે 500 કરોડની કિંમતના આ જમીનમાં ખેડૂત હોવાના ખોટા સોગંદનામા અને વહીવટી તંત્રની મિલીભગતથી થયેલા ખેલનો પર્દાફાશ થયો છે. શું છે સમગ્ર મામલો? તો જાણો. વર્ષામેળી સીમમાં આવેલ સર્વે નંબર 512 પૈકી એક કુલ ક્ષેત્રફળ 1,35,975 ચોરસ મીટરને બિનખેતી કરવા માટે હિતેશ મહેન્દ્રભાઈ રૂપારેલ અને અન્યોએ અરજી કરી હતી. તારીખ 24/12/2019 તત્કાલીન કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા 96,663 ચોરસ મીટર જમીન માટે બિનખેતીની મંજૂરી આપી દેવામાં આવે છે. હવે આમાં શું છે ટ્વિસ્ટ? જાણો. આ મંજૂરી મેળવવા માટે અરજદારે ખેડોઈ ગામના સર્વે નંબર 718 પૈકી 31ના આધારે પોતે ખેડૂત હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જમીન તો નવી શરતની અને સાંથણીની જમીન છે, જેમાં આ અરજદારનું નામ ક્યાંય સરકારી રેકર્ડ પર નથી. એક જ કલેક્ટર, એક જ જમીન, પણ બે અલગ અલગ ન્યાય કઈ રીતે? સૌથી મોટો સવાલ ત્યારે ઊભો થાય છે જ્યારે બાકી રહેલી 37,312 ચોરસ મીટર જમીન માટે ફરી અરજી કરવામાં આવે છે. પહેલીવાર એ જ ખેડૂતના દસ્તાવેજો પર કચ્છ કલેક્ટર મંજૂરી આપે છે. બીજી વાર તારીખ 13/8/2021ના એ જ કલેક્ટર એ જ દસ્તાવેજનો છેકછાકવાળા અને ખેડૂત હોવાના ખરાઈ ન થતી હોવાનું કહી અરજી દફતરે કરે છે. તો અહીંયાથી સવાલ એ ઊભો થાય છે કે જો બીજી અરજી વખતે દસ્તાવેજો ખોટા હતા તો પહેલી મંજૂરી વખતે કચ્છ કલેક્ટરની આંખે કયા ચશ્મા ચડ્યા હતા? શું 96,663 ચોરસ મીટર જમીન બિનખેતી કરવા માટે કોઈ મોટું સેટિંગ પાર પાડવામાં આવ્યું હતું? આ 500 કરોડના કૌભાંડમાં અનેક મોટા માથાઓ પણ જોડાયેલ છે. સોગંદનામામાં સ્પષ્ટપણે ખોટી માહિતી આપીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે. જો ખેડૂતની જમીન ચાવડા મામદ તુગ્ગાની નવી શરતની જમીન હોય તો રૂપારેલ પરિવાર ખેડૂત કઈ રીતે બન્યો? આ બોગસ ખેડૂત બનીને કરોડોની જમીન પચાવી પાડવાનું આખું રેકેટ હોવાની આશંકા છે. આ કેસમાં માત્ર અરજદારો જ નહીં, પણ તપાસ કરનાર તલાટી, સર્કલ ઓફિસર અને અંતિમ મંજૂરી આપનાર તત્કાલીન કલેક્ટર પ્રવીણા ડીકેની પણ તપાસ થવી અનિવાર્ય છે. જો રાજ્ય સરકાર આ મામલે SIT એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરે તો કચ્છના જમીન કૌભાંડનો અનેક તપેલા ઊંધા વળી શકે તેમ છે. શું ભ્રષ્ટ અધિકારીઓ જેલના સળિયા ગણશે કે પછી 500 કરોડના વહીવટમાં આ ફાઇલો નીચે દબાઈ જશે? બાકી આ સમગ્ર મામલે અમે ઊંડાઈપૂર્વક તપાસ કરી છે. અમે જે બિનખેતીનો જે હુકમ થયો છે એનું પણ અમે ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. તમે આધાર પુરાવા સાથે આ સ્ટોરી જોશો એટલે તમને એમ લાગશે કે કઈ રીતે અધિકારીઓની સંડોવણી આમાં હોતી હોય છે અને આવા જે કૌભાંડીઓ હોય છે એને આવા અધિકારીઓનો સપોર્ટ મળે છે ત્યારે એ ગમે તે હદ સુધી જઈ શકે છે. બાકી આ સ્ટોરી જોઈ તમે મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે આપણું કેટલા પાયે ભ્રષ્ટ તંત્ર છે અને ભ્રષ્ટાચારના કારણે અત્યારે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ અને
આવા જે પણ કોઈ અધિકારી હોય એના સાથે શું થવું જોઈએ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. જય હિન્દ, જય ભારત.